મિત્રો, તમારા સૌનું હાર્દિક સ્વાગત છે. ભૂપેન્દ્રભાઈ પટેલે એક જાહેરાત કરેલી છે. શું હકીકતમાં 2025માં આંગણવાડીની જેટલી પણ કાર્યકર્તા છે, પછી તે મિની આંગણવાડી હોય ની કાર્યકર્તા હોય, સુપરવાઇઝર હોય કે પછી તે તેરડાંગર હોય, શું બધાનો ખરેખર 2025માં પગાર વધ્યો છે? વધ્યો તો કેટલો વધ્યો અને ક્યારે વધ્યો? ઘણા ઉમેદવારો છે કે એની માંગ છે કે ભાઈ 2025માં છે આંગણવાડીની જેટલી પણ બહેનો છે એ બધાનો પગાર વધવો જોઈએ. તે પ્રમાણે ભૂપેન્દ્રભાઈ પટેલે જાહેરાત કરી એવી ન્યૂઝ સામે આવી ગઈ છે. તો એ ન્યૂઝમાં શું છે, કેટલો પગાર વધેલો છે? તો હમણાં થોડાક સમય પહેલાં જ મિત્રો વાત કરીએ તો સોમવારના દિવસે, આજે મિત્રો બુધવાર છે, 2 દિવસ પહેલાં જ માહિતી હતી, પરંતુ હાઈકોર્ટના ડીવાયએસઓ બેલીફ પ્લસ વિદ્યાશાખ ભરતીના કટ ઓફના કારણે આ વિડીયો નહોતો પબ્લિશ કરી શક્યા. તો મિત્રો એમાં એવું છે કે સોમવારના દિવસે જો પણ કહે છે કે ભાઈ મિટિંગ બેઠેલી, તો મિટિંગમાં કીધેલું છે કે ભાઈ પગાર કેટલો વધવો જોઈએ. આખું એક નોટિફિકેશન જાહેર કર્યું છે. ત્યાં મિટિંગ જ્યાં પણ બેઠેલી હતી ત્યાં એક નિર્ણય લીધેલો છે અને એના ઉપરથી શું કહેવાય, એક નોટિફિકેશન જાહેર કરેલી છે, એક પરિપત્ર કહેવાય, તો એ બહાર પાડેલો છે. તો પરિપત્ર હજુ સુધી મિત્રો અમારી પાસે આવ્યો નથી ને આ મિટિંગ જે પણ બેઠેલી છે ને લાઈવ કોન્ફરન્સ જે પણ હોય છે એની અપડેટ પણ જાહેર નથી કરેલી. બાકી મિત્રો અત્યાર સુધીમાં જેટલી પણ લાઈવ કોન્ફરન્સ હોય, જેટલા પણ કંઈ પણ મિટિંગ બેઠેલી હોય તો તેનો લાઈવ વિડીયો છે એ આવી જતો હોય છે. મિત્રો આ ભરતી બાબતે એવું કંઈ પણ આવેલું નથી. એટલે જે પણ ભૂપેન્દ્રભાઈ પટેલની ઘણા વિડીયો 2 દિવસની અંદર અમે જોઈએ છે, તો ઘણા એવા હજારો વિડીયો વાયરલ થયા છે કે જેમાં કીધેલું છે કે ભાઈ આંગણવાડી કાર્યકર્તાઓને એટલો પગાર વધશે, એટલો પગાર વધશે. પરંતુ જ્યારે પણ અમારી પાસે આ ઓફિશિયલી પરિપત્ર કહેવાય અથવા ઓફિશિયલી નોટિફિકેશન પ્લસ ઓફિશિયલી નોટિફિકેશન આવી જાય, તો ઓફિશિયલી નોટિફિકેશન તો ભાઈ ગમે ત્યાંથી બહાર પાડી શકતું હોય, પરંતુ એ મહત્વ નથી. આ ભૂપેન્દ્રભાઈ પટેલ જે પણ લાઈવ કોન્ફરન્સ હોય છે, એ જો લાઈવ કોન્ફરન્સ અમારી પાસે આવે, એનો આખો વિડીયો ફૂટેજિંગ આવે, તો એનો આખો વિડીયો અમે તમારી પાસે મોકલશું, જેથી કરીશું તમને પણ ખબર પડી શકે, તમને પણ વિશ્વાસ બેસી શકે કે નહીં ભાઈ હવે પગાર વધશે. અને મિત્રો 2025માં પગાર વધેલો છે એનો એક પરિપત્ર જાહેર થયો છે કે જે જોઈન થયેલી ઉમેદવારો મહિલાઓ સુધી એ આપણે પહોંચાડેલો છે. જો હજુ સુધી તમે એ નથી જોયો તો ખાસ કરી જોઈ લેજો, તમે પણ એ જોઈ શકશો અને જોઈન થવાનું પણ ભૂલતા નહીં. અને ભૂપેન્દ્રભાઈ પટેલની જે પણ જાહેરાત છે આંગણવાડી ભરતી માટે કે ભાઈ 2025માં કેટલો પગાર વધશે, તેનો લાઈવ કોન્ફરન્સનો વિડીયો હાલ અમારી ટીમ દ્વારા શોધાઈ રહ્યો છે. જ્યારે પણ તે અમારી પાસે મળી જશે, અમને ફૂલ ડિટેલ મળશે કે આ રીતનો છે, એટલો પગાર વધ્યો. આંગણવાડી પછી કાર્યકર હોય, મિની આંગણવાડી કાર્યકર હોય કે તેરડાંગર હોય, કોઈ પણ હોય, એનો જે પગારની થોડી પણ અપડેટ હશે તો અમે 100% તમારા સુધી પહોંચાડતા રહીશું. એટલે જો હજુ સુધી તમે આપણી ચેનલ જીપી ઓફિશિયલ કે ગુજરાત પોલીસ ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો, જેથી કરી અમે નાના મોટી અપડેટ સૌથી પહેલાં તમારા સુધી પહોંચાડતા રહીએ. તો મળીશું એક નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.